નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. મિત્રો, અત્યારે આપણે અમરેલી જિલ્લાનો બગસરા તાલુકાનું જૂના વાઘણિયા ગામ છે. ત્યાં એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે ધ્રુવલભાઈ હસમુખભાઈ વઘાસિયા, કે જે છેલ્લા 4 વર્ષ થયા ખેતી કરે છે અને ખૂબ જ સારી ખેતી કરે છે. અને એમની એજ પણ એટલી નથી. કેટલી ઉંમર હશે તમારી? મારી 24 વર્ષ. 24 વર્ષ? હા, અને 25મું રનિંગ છે. 25મું રનિંગ છે, બરાબર છે. તો આ એક વાત જાણીને ખૂબ જ આનંદ થયો. કેટલા વીઘાનું વાવેતર કરો છો તમે ટોટલ? મારે ટોટલ 180 વીઘાનું વાવેતર છે. એમાં અડધાના ધાણા, જણસી, ટૂંકમાં બધી ડુંગળી છે અને અડધું શાકભાજી છે, મરચી છે, ટમેટા છે અને ટેટી, ભીંડો, એવું બધું. તો મિત્રો, ઘણા બધા પાકનું વાવેતર કરે છે. ધ્રુવલભાઈ, તમે આઈસીએલ ના ખાતરો જે છે એ આ તમારા પાકની અંદર કેટલા વર્ષોથી વાપરો છો? છેલ્લા લગભગ 3 વર્ષથી હું આઈસીએલ ના ખાતરો વાપરું છું. શરૂઆતમાં પેલા ટ્રાયલ બેઝ ઉપર વાપરવાનું શરૂઆત કરી, જેવા કે બધા ગ્રેડ છે, 19 છે, 05234 છે, 0050 છે, કેલ્શિયમ નાઇટ્રેટ વિથ બોરોન છે. પછી ઉપરથી છંટકાવ કરવાના છે, માનો કે સ્ટાર્ટર છે, બૂસ્ટર છે, ફ્રૂટ છે, એ બધા ગ્રેડ પણ વાપરું છું. અને છેલ્લા 3 વર્ષથી વાપરું છું. પેલા ટ્રાયલ બેઝ ઉપર ચાલુ કર્યું હતું અને હવેથી તો બધામાં એ જ વાપરું છું, આઈસીએલ કંપનીના બધા ગ્રેડ. અને પાયામાં સાહેબ બેડ પ્રિપરેશન ટાઈમે પોલીસલ્ફેટનો યુઝ કર્યો હતો. બરાબર છે. તો ધ્રુવલભાઈ, અત્યારે તમે ટેટીનું વાવેતર કેટલા વીઘામાં કરેલું છે? ટેટીનું વાવેતર મારે અત્યારે 5.5-6 વીઘા જેવું છે. 5.5 થી 6 વીઘા જેવું છે. અને એક ટેટી હતી સાહેબ, એ હમણાં કમ્પ્લીટ પ્લોટ પૂરો થઈ ગયો છે. 4 વીઘાની ઈ ટેટી, 2 એકર જેવી. 5 વીઘાની. તો 5 વીઘામાં એમાં 1 વીઘાની 16 ગુઠાનો જ વીઘો છે. 16 ગુઠાનો વીઘો. તો 1 વીઘાની અંદર કેટલું પ્રોડક્શન આવ્યું એમાં? મારે એ 16 ગુઠાનો વીઘો ને 1 વીઘાની અંદર 5 ટન પ્રોડક્શન આવ્યું. ને સાવ આઉટ સીઝન હતી. બરાબર. અને મીઠાશ પણ સારી હતી. અને ટૂંકમાં એમાં બધા આપણે આ કંપનીના જ ગ્રેડ, આઈસીએલ ના જ ગ્રેડ યુઝ કર્યા હતા, શેડ્યુલ વાઇઝ. બરાબર છે. અને એ જોઈ અને અત્યારે તમે આજે નવી ટેટીનું વાવેતર કર્યું છે, તો આમાં પાયામાં કયા ખાતરનો ઉપયોગ કર્યો? પાયામાં પોલીસલ્ફેટનો ઉપયોગ કર્યો છે. પછી અત્યારે માનો ને 15 ડિસેમ્બરનું વાવેતર હતું, પછી પાયામાં પોલીસલ્ફેટ, પછી 12 એક્સાઇટ, બીજું પાયા ખાતર ભેગું નાખ્યું. બીજું ડીએપી છે. ડીએપી છે. એટલે પાયામાં 10 કિલો અને વીઘે 25 કિલો પોલીસલ્ફેટ. 2 વસ્તુ પાયામાં નાખેલી છે. પછી તમે બીજા કયા ગ્રેડનો ઉપયોગ કર્યો છે? પછી મેં 19 આપ્યું છે. બરાબર. એકરે 5 કિલો. બરાબર છે. શેડ્યુલ મુજબ. બરાબર. પછી 12 61 આપ્યું છે. પછી એકવાર ક્રોપ કવર ખોલી અને સ્ટાર્ટર અને ચિલેટેડ ઝીંક આપણું જે આવે છે એનો સ્પ્રે કર્યો છે. બરાબર છે. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ટેટી ધ્રુવલભાઈ કઈ કન્ડિશનમાં છે, બરાબર છે. એનો લેન્થ, ગ્રોથ બધી. આ સાહેબ મેં જયારે વાવેતર કર્યું ને ત્યારે થોડીક ઠંડીમાં આવી ગઈ હતી. ઠંડી ફૂલ, ટૂંકમાં ટેમ્પરેચર ઓછું, ઠંડીમાં વધારે આવી ગઈ. પછી મેં આને ખોલી અને સ્ટાર્ટર અને ચિલેટેડ ઝીંક નો સ્પ્રે કર્યો. એટલે આ સમજો ને 6 દિવસનું જ રિઝલ્ટ છે. પેલા હાવ નાની સાઈઝમાં, છોડનું સાઈઝ નાની હતી, અત્યારે બહુ સારો ગ્રોથ છે. સારો ગ્રોથ છે, બરાબર છે. તો હવે આગળનું શેડ્યુલ તમે આની અંદર ફોલો કરશો. અને ટમેટીમાં પણ સેમ, ટમેટીનું સેમ 15 ડિસેમ્બરનું જ વાવેતર. પ્લાન્ટેશન છે, આનું સીડ સોઈંગ છે. બરાબર છે. આ પ્લાન્ટેશન સમજો, પ્લાન્ટ હતો 25 દિવસનો. બરાબર છે. અને અત્યારે ટૂંકમાં 15 ડિસેમ્બરનું વાવેતર હતું ને એનું તમે આપણે શેડ્યુલ હતું આઈસીએલ કંપનીનું, એ જ રીતે અત્યારે ચાલુ છે. એમાં એકવાર સ્ટાર્ટર અને આપણું ઝીંક એનો સ્પ્રે કર્યો હતો. બરાબર છે. અને પાયામાં પોલીસલ્ફેટ વાપરેલું છે. અને ઉપરથી અને
પાછું ડ્રીપમાં 19 આપેલું છે અને એક વખત 12 આપેલું છે. બરાબર છે. હજી તો વેજીટેટિવ ગ્રોથમાં જ છે, હા. એટલે વાનસ્પતિક વૃદ્ધિ છે. હા તો મિત્રો તમે જોઈ શકો છો કે ધ્રુવલભાઈએ ICL ની ટ્રીટમેન્ટ કરી અને ખૂબ સારી સફળતા મેળવી લીધી છે. એને જણાવ્યા પ્રમાણે આગળનો એક ઘેરો હતો જેમાં વીઘે 16 ગુઠાનો વીઘો છે અને 5 ટન ટેટીનું ઉત્પાદન લીધેલું છે. 250 બરાબર છે. હા, એટલે ખૂબ સારો અનુભવ છે. અને આ વિડીયોના મારફતે મિત્રો અમે ઘણા બધા ખેડૂતો સુધી આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ખેતીમાં પણ ખૂબ જ સારી એવી ઇન્કમ થઈ શકે છે. થોડોક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. અને અમે ICL ની ટ્રીટમેન્ટમાં ધ્રુવલભાઈને કોઈ એવી વધારાની ટ્રીટમેન્ટ નથી કરાવતા. માત્ર ને માત્ર એને ખાતર વ્યવસ્થાપન જ કરાવીએ છીએ. અને ICL ના જે કઈ ગ્રેડ આવે છે એ બધા લો pH ટેકનોલોજી વાળા ગ્રેડ છે, જેથી કરીને એમને જે કઈ ગ્રેડ આપે છે એ સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને બીજા નંબરની અંદર કે કોઈ પણ પાક હોય મિત્રો, એને તત્વોની જરૂર હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. એટલે સમયસર જો બધા પાકને ઉપરથી અથવા તો નીચેથી જે કઈ એને જોતા હોય એ પ્રમાણમાં તમે એને તત્વોની પુરવાર કરો એટલે તમારો પાક છે એ સારામાં સારો જ થવાનો છે. અને તમને ICL ના જે કઈ ખાતરનો ઉપયોગ કરો છો સારા રિઝલ્ટ મેળવા છે અને આગળ તમે જે કઈ બીજા ખાતર વાપરતા એના કરતા ICL ના ખાતર કઈ રીતે અલગ પડે છે? ICL ના ખાતર અલગ એમ પડે છે કે બીજી કંપનીના અધર કંપનીના ખાતર ઓગળવામાં ઘણા પ્રોબ્લેમ થાય છે. બરાબર છે. અને બીજા ઓગળવામાં પ્રોબ્લેમ થાય છે. આ ઇન્સ્ટન્ટ ઓગળી જાય છે. અને બીજી રીતના એવું કે બીજી અધર કંપની કરતા આનું રિઝલ્ટ મને થોડુંક વધારે દેખાય છે. સારું લાગે છે. છોડની સ્ટેમિના, સ્ટ્રેન્થ બધું સારું લાગે છે. એ સારું લાગવાનું કારણ એક જ છે કે એકદમ લો pH ટેકનોલોજી છે અને જે કઈ તમે નાખો છો એનું પૂરેપૂરું તમને વળતર મળી રહે છે. તો મિત્રો, આવા જ અનુભવ અમે તમને શેર કરતા રહેશું. તો અમારી આ જે ચેનલ છે એને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જો તમને સારી માહિતી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો. અસ્તુ.